નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સાયબર ઠગ લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે રોજ નવી તરકીબો અપનાવી રહ્યા છે. હવે અમદાવાદના એક ફોટોગ્રાફરને shaadidukaan.com નામની વેબસાઇટના નામે વર્ષે 24 થી 25 વેડિંગ ફોટોગ્રાફીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી કંપનીનું સબસ્ક્રિપ્શન લેવાનું કહી 41,000 પડાવી લેવા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ન્યૂ રાણીપમાં રહેતા ધર્મેશ ઝવેરી ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. 9મી જૂનના રોજ તેમનો વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમને એક કોલ આવ્યો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ shaadidukaan.comના સચિન પંડિત તરીકે આપી હતી. ધર્મેશભાઈને જણાવાયું હતું કે તેમની કંપની લગ્ન પ્રસંગ માટે લોકેશન, મહેંદી, મેકઅપ, ફોટોગ્રાફી સહિતની તમામ સેવાઓ પૂરી પાડે છે અને અમદાવાદ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. કંપની દ્વારા તેમને વર્ષ 24 થી 25 વેડિંગ ફોટોગ્રાફીના ઓર્ડર આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. સચિન પંડિતની વાતમાં વિશ્વાસ રાખી ધર્મેશભાઈએ તેમની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ તેમને દિલ્હીના એક કથિત ગ્રાહક સાથે કોન્ફરન્સ કોલ ઉપર વાત કરાવવામાં આવી હતી. કથિત ગ્રાહકે 25 અને 26મી જૂનના રોજ અમદાવાદમાં લગ્ન હોવાનું જણાવી ફોટોગ્રાફી અને લોકેશન અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ સચિન પંડિતે જણાવ્યું હતું કે કંપની સાથે જોડાવા માટે પહેલા 59,000નું સબસ્ક્રિપ્શન લેવું પડશે. ત્યારબાદ જ ઓર્ડર મળશે. જોકે ધર્મેશભાઈએ આટલી મોટી રકમ ચૂકવવાની ના પાડી હતી. ત્યારબાદ આરોપીએ લાલચ આપી હતી કે પ્રથમ ઓર્ડરના બદલામાં 1.60 લાખનો ચેક મળશે, જેથી સબસ્ક્રિપ્શનની રકમ સરળતાથી નીકળી જશે. સચિન પંડિત કથિત ગ્રાહક અને કંપનીના અન્ય લોકોની વાતોમાં આવીને ધર્મેશભાઈએ અંતે ₹41,000 જમા કરાવ્યા હતા. જોકે રૂપિયા જમા થયા બાદ તમામ લોકોના ફોન બંધ થઈ ગયા હતા અને કોઈ જ સંપર્ક થયો નહોતો. ત્યારબાદ પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું સમજાતા ધર્મેશ ઝવેરીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.